આપણી થાળીમાં જે ભોજન આવે છે એની પાછળ માત્ર ખેડૂતની મહેનત જ નથી, પણ એક આખું વિજ્ઞાન અને ગણિત છુપાયેલું છે. બિલકુલ. આજે આપણી પાસે એક કૃષિ માર્ગદર્શિકા છે શિયાળુ પાકો વિશે, હા. પણ આપણે ફક્ત સૂચનાઓ નહીં વાંચીએ. ના ના. આપણે એક આધુનિક ખેડૂતના મગજમાં શું ચાલે છે, એ જે સતત ગણિત, વિજ્ઞાન અને અનુભવનો સમન્વય કરે છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. બહુ સરસ વાત કરી. આ કોઈ સામાન્ય કેવી રીતે કરવું એની યાદી નથી. આ એક આખી એમ કહી શકાય કે એક વ્યૂહરચના છે. દરેક સૂચન પાછળ એક શા માટે છુપાયેલું છે. અને આપણો ઉદ્દેશ એ શા માટેને ઉજાગર કરવાનો છે. હા. જીરું વાવવાથી લઈને આંબા પર મોહર આવે ત્યાં સુધી દરેક તબક્કે ખેડૂત નાના નાના નિર્ણયો કેવી રીતે લે છે એની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો ચલો શરૂઆત કરીએ રસોડાના રાજા એટલે કે મસાલા પાકોથી. માર્ગદર્શિકામાં જીરાના પિયત માટે એકદમ ચોક્કસ સમયપત્રક છે. હા છે. વાવણી પછી તરત, પછી 8-10 દિવસે, 30 દિવસે અને છેલ્લે 45 થી 50 દિવસે. આટલી બધી ચોકસાઈ કેમ? જુઓ, અહીં રસપ્રદ વાત એ નથી કે પાણી ક્યારે આપવું, તો પણ એ છે કે ક્યારે ન આપવું. માર્ગદર્શિકા સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો વાતાવરણ વાદળછાયું હોય, હવામાં ભેજ વધુ હોય, અચ્છા, અથવા ચરમી રોગનું સહેજ પણ લક્ષણ દેખાય તો પિયત તરત જ અટકાવી દેવું. ઓ કારણ કે ભેજ એ ફૂગજન્ય રોગો માટે રેડ કાર્પેટ જેવું છે. મતલબ કે ખેડૂત અહીં માત્ર ખેતી નથી કરી રહ્યો, એ એક હવામાનશાસ્ત્રી અને રોગ નિષ્ણાત પણ છે. મને એક વાત નથી સમજાતી. માર્ગદર્શિકામાં જીરામાં ચરમી રોગ માટે મેન્કોઝેબ જેવી આધુનિક દવાની ભલામણ છે. બરાબર. પણ ભૂકી છારા નામના બીજા રોગ માટે 300 મેશ ગંધકની પૂકી છાંટવાનું કહ્યું છે. એ તો સદીઓ જૂનો ઉપાય લાગે છે. હા, છે જ. તો આવું કેમ? શું આધુનિક વિજ્ઞાન પાસે ગંધક કરતા સારો વિકલ્પ નથી? બહુ સરસ પ્રશ્ન છે. આ જ તો ખેડૂતના નિર્ણય લેવાની જટિલતા દર્શાવે છે. ગંધક આજે પણ ભૂકી છારા માટે અત્યંત અસરકારક છે અને પ્રમાણમાં સસ્તો પણ પડે. ઓકે. જ્યારે પેલો ચરમીનો રોગ છે ને, એ વધુ આક્રમક છે, ઝડપથી ફેલાય છે. એના માટે મેન્કોઝેબ જેવા પ્રણાલીગત ફૂગનાશકની જરૂર પડે, જે છોડની અંદર જઈને કામ કરે. એટલે દુશ્મન પ્રમાણે હથિયાર બદલાય. બિલકુલ. એક પરંપરાગત ધનુષબાણ જેવું અને બીજું આધુનિક રાઇફલ જેવું. ક્યારે કયું વાપરવું એ નિર્ણય અનુભવ અને રોગની ગંભીરતા પર આધાર રાખે છે. અને તમે 300 મેશ ગંધકનો ઉલ્લેખ કર્યો. આ મેશ શું છે? એનો આંકડો શું બતાવે છે? બરાબર પકડ્યું. મેશ એ કણના કદનું માપ છે. 300 મેશ એટલે ગંધક ખૂબ જ બારીક પાવડર સ્વરૂપમાં છે. અચ્છા. કણ જેટલો બારીક તેટલો તે પાંદડા પર વધુ સારી રીતે ચોંટે છે અને વધુ સપાટીને આવરી લે છે. એટલે એની અસરકારકતા અનેક ગણી વધી જાય. સમજી ગયો. મતલબ જાડો ગંધક હોય તો એ ઉડી જાય. હા, અથવા સરળતાથી ખરી પડે. એટલે આ નાનકડી ટેકનિકલ વિગત પરિણામમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. એક મિનિટ. એક વાત મને બહુ નવાઈની લાગી. વરિયાળીને વધુ પાણી કે નાઇટ્રોજન ખાતર આપવાથી ફાયદાને બદલે નુકસાન થાય. હા, બિલકુલ. માર્ગદર્શિકા કહે છે કે આમ કરવાથી સાકરિયા નામનો રોગ થાય છે. આ તો આપણી સામાન્ય સમજથી સાવ ઉલટું છે. અને અહીં જ આધુનિક ખેતીનો સૌથી મોટો પાઠ છુપાયેલો છે. વિરોધાભાસી લાગે છે, ખરું ને? હા, બિલકુલ. આપણે માનીએ છીએ કે છોડને વધુ પ્રેમ આપો, વધુ પાણી ખાતર આપો, પણ વિજ્ઞાન કહે છે કે વધુ પડતો પ્રેમ છોડને બીમાર કરી શકે છે. કેવી રીતે? વધુ પડતો નાઇટ્રોજન છોડની વૃદ્ધિ તો ઝડપી બનાવે, પણ એની કોષ દિવાલોને પાતળી અને નબળી કરી દે છે. ઓહ, એટલે રોગના જીવાણુઓ માટે હુમલો કરવાનું સહેલું બની જાય. બરાબર. ખેતીમાં સફળતા વધુ આપવામાં નથી, પણ કેટલું પૂરતું છે તે જાણવામાં છે. આ સંતુલન જાળવવું એ કળા પણ છે અને વિજ્ઞાન પણ. મસાલા પાકોમાં આટલું સૂક્ષ્મ આયોજન જરૂરી છે, પણ બટાટા અને ટામેટા જેવી રોજિંદી શાકભાજીનું શું? ત્યાં પણ આટલું જ ધ્યાન આપવું પડતું હશે. કદાચ એનાથી પણ વધારે. કારણ કે અહીં જથ્થો અને ગુણવત્તા બંને મહત્વના છે. બટાટાનું ઉદાહરણ લઈએ. હા, શા માટે? એના એક નહીં 3 મુખ્ય કારણો છે. પહેલું, બટાટા એ મૂળ નથી પણ રૂપાંતરિત પ્રકાંડ છે. ઓકે. જો તે માટીની બહાર આવીને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તો તે લીલા પડી જાય
અને એ લીલા ભાગમાં સોલેનિન નામનું ઝેરી તત્વ હોય છે. એટલે એ ખાવા માટે અયોગ્ય બની જાય. બરાબર. પાળા ચઢાવવા એ બટાટાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે બ્લેકઆઉટ પડદા લગાવવા જેવું છે. અને બીજા કારણો? બીજું, તે છોડને યાંત્રિક ટેકો આપે છે. અને ત્રીજું, મૂળ વિસ્તારમાં હવાની અવરજવર જાળવી રાખે છે. એક સાદી ક્રિયા, પણ ફાયદા અનેક ગણા. અને જીવાત નિયંત્રણની વાત કરીએ તો? ટામેટીના પાકને બચાવવા ખેતરની ફરતે હજારી ગલગોટા વાવવાની સલાહ છે. આ તો કોઈ ચતુર યુદ્ધ નીતિ જેવું લાગે છે. આને પિંજર પાક કે ટ્રેપ ક્રોપ કહેવાય છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે આઈપીએમની એક ઉત્તમ ચાલ છે આ. ટ્રેપ ક્રોપ. હા. વિચાર એ છે કે મુખ્ય દુશ્મનને મુખ્ય યુદ્ધના મેદાનથી દૂર રાખવું. લીલી ઈયળ અને ફળ કોરનાર ફૂદા ટામેટા કરતાં ગલગોટાના પીળા ફૂલો તરફ વધુ આકર્ષાય છે. અચ્છા, એટલે જીવાતો ત્યાં ભેગી થાય. હા, અને ત્યાં તેમનું નિયંત્રણ કરવું સહેલું બને. આ એક પ્રકારનો બલીનો બકરો બનાવવાની રણનીતિ છે, જેથી મુખ્ય પાક સુરક્ષિત રહે. મતલબ સીધી દવા છાંટવાને બદલે પહેલા જીવાતોના મનોવિજ્ઞાનને સમજીને તેને છેતરો. બિલકુલ. રીંગણમાં પણ આવો જ બહુસ્તરીય અભિગમ છે. કેવો? રીંગણમાં ફળ કોરનાર ઈયળ માટે માર્ગદર્શિકા એક આખી સુરક્ષા પ્રણાલી સૂચવે છે. લેયર 1 ભૌતિક નિયંત્રણ. એટલે કે ઉપદ્રવિત થયેલી ડૂંખોને હાથથી તોડીને નાશ કરો. પછી લેયર 2 જૈવિક યુક્તિ. નર ફૂદાને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ લગાવો. એક પ્રકારનું હની ટ્રેપ. હા, અને છેલ્લે લેયર 3 જો ઉપદ્રવ કાબુ બહાર જાય તો જ દવા છાંટવી. આ શતરંજની રમત જેવું છે, જેમાં દરેક મોહરું સમજી વિચારીને ચાલવું પડે છે. કોબીજ અને ફ્લાવરમાં પણ લીંબોડીના અર્ક અને બેસિલસ થુરિન્જિન્સિસ એટલે કે બીટી જેવા વિકલ્પો આપ્યા છે. આ બીટી શું છે? બીટી એક પ્રકારનું જૈવિક કીટનાશક છે. એ એક પ્રકારનું બેક્ટેરિયા છે જે એવું પ્રોટીન બનાવે છે જે અમુક ચોક્કસ ઈયળો માટે ઝેરી હોય છે. ઓહ, એટલે બીજા સારા જીવજંતુઓને નુકસાન ન થાય? બિલકુલ. તે મધમાખી, પતંગિયા જેવા મિત્ર કીટકો માટે સંપૂર્ણપણે બિનહાનિકારક છે. એ એક સ્માર્ટ બોમ્બ જેવું છે જે ફક્ત નિશાન પર જ વાર કરે છે. તો આપણે મસાલા અને શાકભાજીની વાત કરી, પણ એવા પાકોનું શું જે વર્ષો સુધી ચાલે છે, જેમ કે આંબો? ત્યાં તો એક ભૂલની કિંમત ઘણી મોટી હોઈ શકે. ત્યાં દાવ ઘણો મોટો હોય છે. આંબાની માવજતમાં એક સૂચના ખૂબ જ મહત્વની છે. જ્યારે ઝાડ પર મહોર બેસે એટલે કે ફૂલ આવે ત્યારે ભૂલથી પણ કીટનાશકનો છંટકાવ ન કરવો. કેમ? કારણ કે આ સમયે મધમાખીઓ અને અન્ય જીવજંતુઓ પરાગનયન માટે આવે છે. જો દવા છંટાય તો આ મિત્ર કીટકો મરી જશે અને પરાગનયન વિના ફળ જ નહીં બેસે. બરાબર. પણ માની લો કે એ જ સમયે કોઈ જીવાતનો હુમલો થાય તો? એ તો ખેડૂત માટે ધર્મસંકટ જેવી પરિસ્થિતિ થઈ. અને આ જ અનુભવી ખેડૂતની કસોટી છે. તે જાણે છે કે આ થોડા દિવસોની ધીરજ તેને આખા વર્ષનું ફળ આપશે. તે જાણે છે કે મધમાખીઓ વિના તેનો પાક શૂન્ય છે. એટલે તે પોતાના ખેતરને એક સંપૂર્ણ ઇકોસિસ્ટમના ભાગરૂપે જુએ છે. બિલકુલ. તે માત્ર એક ઝાડ નથી સાચવતો, આખું વાતાવરણ સાચવે છે. અને ફળો ખરી ન પડે તે માટે પેલો એને નામના ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવાનું પણ સૂચન છે. એ કેવી રીતે કામ કરે? એને એ એક પ્રકારના સુપર ગુંદર જેવું કામ કરે છે. છોડમાં કુદરતી રીતે જ અમુક સમયે ફળ અને પાન ખેરવવા માટે એક પડ બને છે. એને એ આ પડને બનતું અટકાવે છે અથવા ધીમું પાડે છે. એટલે ફળ ઝાડ પર ટકી રહે. હા, છોડને સંકેત મળે છે કે આ ફળને મજબૂતીથી પકડી રાખ. આ વૈજ્ઞાનિક શોધ સીધી ખેડૂતના આર્થિક ફાયદા સાથે જોડાયેલી છે. કેળની માવજત તો આ માર્ગદર્શિકામાં અત્યંત ઝીણવટભરી બતાવી છે. પીલા કાપવા, લૂમ પર કોથળી ચડાવવી, લાલ ફૂલનો ડોડો કાપી નાખવો, આટલું બધું માઇક્રો મેનેજમેન્ટ છે. કલ્પના કરો કે ખેડૂત એક છોડનો પર્સનલ ટ્રેનર છે. વાહ! બાજુમાંથી ફૂટતા પીલા એ બિનજરૂરી ખર્ચ જેવા છે. તેને કાપવાથી બધો જ પોષણનો પ્રવાહ મુખ્ય છોડ અને લૂમ તરફ વળે છે. અને પેલી વાદળી કોથળી? એ એક સનસ્ક્રીન અને રક્ષણાત્મક કવચનું કામ કરે છે. તે કેળાને સીધા તાપ અને જીવાતોથી બચાવીને તેની છાલને સુંદર રાખે છે. અને આ લાલ ફૂલના ડોડાને કાપી નાખવાનું શું કારણ? એકવાર લૂમ બંધાઈ જાય પછી એ ડોડાનું કોઈ કામ નથી.
છતાં છોડ તેને જીવંત રાખવા માટે પોતાની ઊર્જા વેડફતો રહે છે. અચ્છા. તેને કાપી નાખવાથી એ બધી જ ઊર્જા બચી જાય છે અને કેળાનું કદ અને વજન વધારવામાં વપરાય છે. આ એક નાનકડી સર્જરી જેવું છે જે છોડની ઊર્જાને 100% ફળના ઉત્પાદન પર કેન્દ્રિત કરે છે. આજની ચર્ચા પરથી એક વાત મારા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. ખેતી એ માત્ર શારીરિક શ્રમ નથી, પણ ઉચ્ચ કક્ષાનું બૌદ્ધિક અને વૈજ્ઞાનિક કાર્ય છે. ખરેખર. પરંપરાગત જ્ઞાન જેમ કે ગંધકનો ઉપયોગ અને આધુનિક વિજ્ઞાન જેમ કે ફેરોમોન ટ્રેપ, આ બંનેનો સમન્વય કરવો પડે છે. ખરેખર. આ માર્ગદર્શિકા સાબિત કરે છે કે આધુનિક ખેડૂત એક જ સમયે જીવવિજ્ઞાની, રસાયણશાસ્ત્રી, હવામાનશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી હોય છે. સાચી વાત છે. તેમને બધું જ ખબર હોવી જોઈએ. રસાયણનું મિશ્રણ, જંતુનું જીવનચક્ર અને બજારમાં કઈ ગુણવત્તાનો ભાવ મળશે, આ બધું જ. આખી ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. આપણે જોયું કે ખેતી માટે આટલી ચોકસાઈ, જ્ઞાન અને કૌશલ્યની જરૂર હોય છે. ત્યારે આ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડવાની આપણી પદ્ધતિઓ કેટલી અસરકારક છે? અને એ જ સૌથી મોટો પડકાર છે. આપણે જે માર્ગદર્શિકાની ચર્ચા કરી તે કાગળ પર છપાયેલી છે, એ સ્થિર છે. પણ ખેતરનું વાતાવરણ એ તો ગતિશીલ છે, દર કલાકે બદલાય છે. તો અંતિમ વિચાર શું હોઈ શકે? અંતિમ વિચાર એ છે કે જ્યારે ખેતી આટલી જ જટિલ અને જ્ઞાન આધારિત બની ગઈ છે, ત્યારે શું આપણે આ જ્ઞાનને વધુ સુલભ અને ગતિશીલ બનાવી શકીએ? જેમ કે? શું આપણે એવી ટેકનોલોજી વિકસાવી શકીએ જે ખેડૂતના ફોનમાં જ તેને સ્થાનિક હવામાન, જમીનનો ભેજ અને જીવાતોના હુમલાની સંભાવના વિશે રિયલ ટાઈમ માહિતી અને સલાહ આપી શકે? એટલે કે આ જ્ઞાનને કાગળમાંથી કાઢીને ખેડૂતના હાથમાં એક જીવંત, શક્તિશાળી સાધન તરીકે મૂકવું. બસ આ જ એ ભવિષ્યની ખેતી માટેનો સૌથી મહત્વનો પ્રશ્ન છે.